જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગેલો છે। સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે। સૂર્ય, બુધ, શુક્રનું એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો નક્કી છે। આ જાતકોનું સૂર્યની જેમ ભાગ્ય ચમકી શકે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગ્રહોની યુતિનો દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડે છે, જેનાથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે। જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગવાનો છે। સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે। સૂર્ય, બુધ, શુક્ર એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે। આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે। આવો જાણીએ સૂર્ય, બુધ, શુક્રના એક રાશિમાં રહેવાથી કયા જાતકોને ફાયદો થશે। 1. મેષ રાશિ આ દરમિયાન ગુપ્ત શત્રુઓથી મુક્તિ મળશે। કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી પડી શકે છે, પરંતુ સફળતા મળશે। પાર્ટનર સાથે સારો સમય પસાર થશે। ધન લાભ થશે। નોકરીના ક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન આપવાની જરૂર રહેશે। વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ધીમો ફાયદો થવાની સંભાવના છે। કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી મળવાથી તમારો પ્રભાવ વધશે। રોજગારની શોધ સપ્તાહના અંતમાં પૂર્ણ થશે। કોર્ટના મામલામાં સાવધાની રાખો। તમારી અંગત સમસ્યા પર ધ્યાન આપો। બિનજરૂરી સમસ્યાઓમાં ફસાશો નહીં। સામાજિક કાર્યોમાં રસ વધશે। તમારી કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂર રહેશે। કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ ઓછી થવા લાગશે। સારા મિત્રોના સહયોગથી તમને ફાયદો થશે। સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ અને પ્રગતિની તકો મળશે। તમારી વાણી પર નિયંત્રણ રાખો। ધ્યાનથી કામ કરો। રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મિત્રો અને પરિવારજનો તરફથી સહયોગ મળશે। તમને દૂરના દેશમાંથી સારા સમાચાર મળશે। તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે। સંતાનોની જવાબદારીઓ પૂરી થશે। પરિવારના સભ્યનો સહયોગ પ્રાપ્ત થશે। 2. મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ ગોચર લાભકારી રહેશે। કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરશો। આવકમાં વધારો થશે। સુખ સુવિધામાંથી વધારો થશે અને યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે। આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે। અચાનક તણાવ આવી શકે છે। કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને લેવો, નહીંતર સમસ્યાઓ વધી શકે છે। વધુ પડતી લાગણીશીલતા ટાળો અને દાંપત્ય જીવનમાં એકબીજાની લાગણીઓને ઉકેલો। અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં, અન્યથા પરિવારમાં મતભેદ થઈ શકે છે। તમારા બાળકના ખોટા કાર્યોને કારણે તમારે જાહેરમાં અપમાનિત થવું પડી શકે છે, જેના કારણે તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે। સપ્તાહના મધ્યમાં વિવાહિત જીવનમાં વ્યસ્તતાના કારણે ખુશીનો અભાવ અનુભવાશે। તમારે તમારા જીવનસાથીથી દૂર જવું પડી શકે છે। તમે તમારા જીવનસાથીની ખોટ અનુભવતા રહેશો। વિજાતીય વ્યક્તિના જીવનસાથીના કારણે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મહત્વપૂર્ણ સન્માન અથવા પદ મળી શકે છે। પ્રેમ સંબંધોમાં પરસ્પર સુખ અને સહકારમાં ઘટાડો થશે। સપ્તાહના અંતમાં વિવાહિત જીવનમાં અંગત સમસ્યાઓને અવગણશો નહીં, તેનાથી વૈવાહિક સુખ પર નકારાત્મક અસર પડી શકે છે।
સંતાનોના સુખમાં વધારો થશે. પરિવારમાં કોઈ રાજકીય અથવા શુભ કાર્યક્રમ થઈ શકે છે. 3. સિંહ રાશિ આ દરમિયાન તમારા માનસન્માનમાં વધારો થશે. તમારે આજીવિકાની શોધમાં ઘરથી દૂર જવું પડી શકે છે. નોકરીમાં બદલાવની સંભાવના છે. ઇચ્છિત જગ્યાએ પોસ્ટિંગ મળશે. આરામ અને સગવડતામાં વધારો થશે. આજીવિકાના ક્ષેત્રમાં લાભ અને પ્રગતિની તકો રહેશે. અગાઉ અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે. વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને અચાનક ધનલાભ થવાની સંભાવના છે. કામકાજમાં આવતા અવરોધો પર નિયંત્રણ રહેશે. સામાજિક ક્ષેત્રે માનસન્માન વધશે. પરિવારના સભ્યો તરફથી સહયોગ વધશે. વિવાદાસ્પદ પરિસ્થિતિઓને ટાળવાનો પ્રયાસ કરો. તમારી કોઈપણ મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. કેટલાક જૂના કોર્ટ કેસમાંથી તમને રાહત મળશે. સપ્તાહના મધ્યમાં સમય તમારા માટે સામાન્ય રીતે સારો રહેશે. અગાઉથી આયોજન કરેલ કાર્યોમાં સફળતા મળવાની સંભાવના રહેશે. પરિવારમાં શુભ કાર્ય પૂર્ણ થવાની સંભાવના રહેશે. કાર્યસ્થળ પર વિવાદ વધી શકે છે. તમારું કામ ઈમાનદારીથી કરો. ગુપ્ત શત્રુઓથી સાવધ રહો. તમારી લાગણીઓ કોઈને જણાવશો નહીં. સપ્તાહના અંતમાં વેપાર કરનારા લોકોને ધીમી ગતિએ નફો થવાની શક્યતાઓ રહેશે. નવી વ્યાપારી યોજના ગુપ્ત રીતે આગળ ધપાવશો. વિરોધીઓ કે શત્રુઓ તેની જાણમાં આવે તો અવરોધો ઊભી કરી શકે છે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ સારા સમાચાર મળશે. નોકરિયાત વર્ગને રોજગાર સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. પાર્ટનર સાથે સંબંધ મધુર થશે. ગોચર કાળમાં સમસ્યાઓનું સમાધાન મળશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થશે અને કરિયરમાં પ્રગતિ મળવાનો યોગ બનશે. 4. ધન રાશિ આ દરમિયાન તમે જમીન કે વાહન ખરીદી શકો છો. જમીનમાં રોકાણ કરવાથી સારો ફાયદો મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. પાર્ટનરની સલાહથી ધનલાભ થઈ શકે છે. લગ્ન જીવન સુખદ રહેશે. સપ્તાહની શરૂઆતમાં કાર્યક્ષેત્ર પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. વ્યવસાયના ક્ષેત્રમાં કામ કરતા લોકોને વધુ મહેનત અને આયોજનબદ્ધ રીતે કામ કરવાની જરૂર પડશે. આ સમય તમારા માટે બહુ સકારાત્મક રહેશે નહીં. થતા કામમાં અડચણો આવશે. ધીરજથી કામ લેવું. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ધીમો ફાયદો થશે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળશે. જમીન, મકાન અને વાહન સંબંધિત લોકોને નોંધપાત્ર સફળતા મળશે. તમે કોઈ નવો પ્રોજેક્ટ અથવા ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરી શકો છો. સામાજિક યોગ્યતાનું વિશેષ ધ્યાન રાખો. સપ્તાહની શરૂઆતમાં નાણાકીય બાબતોમાં વિવિધ અવરોધો દૂર થશે. ધનની આવકની સાથે પૈસાનો ખર્ચ પણ વધુ રહેશે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. શેર, લોટરી અને બ્રોકરેજથી અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો. બિનજરૂરી ધન ખર્ચ થવાની સંભાવના રહેશે. નાણાકીય બજેટ તૈયાર કરો. નવી મિલકત ખરીદવાની યોજના બનશે. આ બાબતે ઉતાવળ ન કરવી. રાજકીય ક્ષેત્રે સક્રિય લોકો રાજકીય કાર્યક્રમો અને કાર્યોમાં વધુ ખર્ચ કરશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.